એવો નિર્ણય કરીને જ્ઞાન માત્રમાં સદાય રતિ પાન એ ભગવાન જાણક સ્વભાવ, જ્ઞાન માત્ર કહેતા ઓલો વિકલ્પ વ્યવહાર એનામાં નથી. આ લોકો રાજપાને છો અરે પણ વ્યવહાર કંઈક મદદ કરે કે શું કહ્યું દેવલાલજી, થોડુંક સહાય કરે કે નહીં પ્રશ્ન રાખે. કંઈક રાગની મંદતા હોય, થોડું હળવું પડે, હેલું પડે અંદર જતા. અશુભ રાગથી તો હેલું ન પડે, પાપ રાગથી, પણ દયા દાનના એવા પરિણામ કસાય મન. તો અહીં તો કહે છે કે પણ એ આત્મા નથી ને, અનાત્માથી આત્માને હેલું પડે. હા, ભગવાન ચૈતન્ય સૂર્ય એ એટલો જ જ્ઞાન માત્રમાં છે. તો જ્ઞાન માત્રમાં સદા રતિ પાન પ્રીતિ કર, રુચિ કર. એ પુણ્યના વ્યવહાર પરિણામની પ્રીતિ છોડ, એનો અર્થ થઈ ગયો. છોડવું આવી ગયું કે ને. એ વ્યવહાર રત્નત્રયના રાગની પ્રીતિ, રુચિ, રતિ એ રાગે તારામાં નથી ને છોડવું મૂકવું એ તારામાં. તું તો એકલો જાણનાર દેખનાર ભગવાન આત્મા છે. એની રુચિ કર, એની પ્રીતિ કર, એની રતિ કર. હા, ખ્યાલ આ બહુ મુશ્કેલ પડે મગજમાંથી. જેવું પહેલો શબ્દ પડ્યો છે જ્ઞાન માત્રમાં સદાય. સદાય શબ્દ કેમ લીધો છે? જો એક ક્ષણ પણ પરિણામની ક્રિયામાં પ્રેમ ન કર. હજી કઈ સાંભળીને રૂચતું નથી અને બીજો રસ્તો લેવા માંગે છે. એ તો અનાદિનો ભ્રષ્ટ ને ભ્રષ્ટે સુધી સમજાણું કાંઈ સાંભળ્યું નથી, પણ સાંભળે છે ને. હવે પછી સાંભળે છે ને, કાને આપડે છે ને, શાસ્ત્ર વાંચે. અહીં હવે તો બહાર કેટલા હા એમ કે છે, ખબર છે ને. નહીં એ નીચાભાસ અરે સાંભળે ને. હવે તને ખબર નીચાભાસ કોને કેવું તને ખબર છે? સમજાણું કાંઈ કે છે રાગને છોડશે પ્રીતિ રુચિ તો સ્વભાવની રુચિ કરશે. સ્વભાવની રુચિ કરશે તેના આનંદનો સ્વાદ આવશે. બીજાને પૂછવું પડશે. એ પછી કે છે છેલ્લામાં, બીજાઓને ન પૂછ, તારામાં તું ભરેલો ભગવાન આનંદ સ્વરૂપ છો ભાઈ. હા 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 હા. પ્રીતિ રુચિ પાન છે એક બોલ થયો. જ્ઞાન માત્રમાં સદાય એ શબ્દ વાપર્યો છે. કેમ કે વસ્તુ સ્વરૂપ ભગવાન આત્મા, જાણક સ્વભાવ સ્વરૂપ જેટલો જ આત્મા એટલો સચ આત્મા. અને તેમાં સદાય રતિ કર. એક સમય પણ રાગની રતિ એમાં આવવા ન દે. વ્યવહારનો રુચિનો ભાવ એક સમય પણ જો આવ્યો, મીઠા દ્રષ્ટિ છે. મારે કામ ભરતે બિચારા કેટલા પણ વસ્તુ આવી છે ને બાપા, તને ખબર નથી. તું પ્રભુ છો અંદર. જે કંઈ સારું કરવા માગે છે અને સારું તે પૂરું કરવા માગે છે, તો એનો અર્થ એ થયો સારું અને પૂરું એ ક્યાંથી આવશે? ક્યાંય બહારથી આવે એવું છે? અંદરમાં સારું અને પૂરું બધું પડેલું છે. સમજાય છે કાંઈ? એમ કે ને આપણે સારું કરવું, એમ તો કે નહીં. સારું તો ખરેખર તો વિતરાગ ભાવ તે સારો છે. હે નિર્દોષ વિતરાગ દિશા તે સારી છે. અને તે પણ પાછી પૂરી. સારું તો પૂરું જોઈએ. તો પૂરણ તો કેવું જ્ઞાન સહિતની વિતરાગ દિશા એ પૂરણ છે. સારું ને પૂરું ક્યાંથી આવશે, ક્યાંથી પ્રગટશે? રાગમાંથી પ્રગટશે. રાગમાં છે સારું ને પૂરું, નિમિત્તમાં છે, વ્યવહારમાં છે સારું ને પૂરું. સારું ને પૂરું ભગવાન આત્મામાં છે અંદર. હા હા હા. આ તો જન્મ મરણના દુઃખથી
છૂટવું હોય એની વાત છે ભાઈ. સમજાય છે કાંઈ? જેને કંઈક બચાવ કરવો હોય ને કંઈક અંદર પોતાનું અનાદિનું માનેલું કંઈક અંદર રાખવું હોય તો આમાં રહેવું નથી. એ રહે તો ધર્મ આવે એવો નથી. સમજાણું કાંઈ? છેડો ફાડ નથી કેતા? છેડો ફાડ નો તો રાગ ફાડ ને છેડો છે, છેડે છે. અંદરમાં નથી સ્વભાવમાં. સમજાણું કાંઈ? બધા થોડી છેડે તાર છે એમ કે છે ને. એમ કહેવાય એ કાળા માટે તાર લઈ લે, આત્માનો તાર છેડે તાર નથી. ફેરિયા નીકળે છે ને, ફેરિયા. હા, એ હાડલા ન હોય ને ધીરે કોનાના ઓલા કઈ બધા ફાટલા હોય ને જીવન થઈ ગયો તો એ બૈડું ને લોભ હોય ઘણો લેવા આવે પછી લઈ જાઓ હું છેડા હોય હાડલામાં હોય ને કોનાના ઓલા કોઈ જૂના થઈ ગયા હોય તે પછી હાડલા ફાટી ગયા રહી ગયો હોય પછી ફેરી ગયા નીકળે છેડે તાર છેડા તાર લાવો હે કોર કાઢી. આ તો છેડા તાર આત્માના છેડાનો તાર કરવો તો આ અવસર છે. હવે સમજાય છે કાંઈ? એ દ્રષ્ટિનો પલટો માર એમ કે છે. જ્યાં સત છે ત્યાં દ્રષ્ટિને સંભાળ, અસત છે ત્યાં દ્રષ્ટિને ઉઠાડ. રાગ આદિ તો અસત વસ્તુ છે, ક્યાં વસ્તુ સતમાં છે? સ્વભાવના સતની અપેક્ષા તે અસત વસ્તુ છે. આ પણ જેમ અદ્રવ્ય છે, આત્માની અપેક્ષા તો અદ્રવ્ય છે, એમ પુનપાપ પણ આત્માની અપેક્ષા અસત વસ્તુ છે. જેનું પૂછે ને ભાઈ, અનાદિકાળનો એને અભ્યાસ નથી ને. સદાય રતિ પાન, જો દરેક શબ્દ સદાય મૂક્યો છે ને મૂળ પાઠમાં છે ને. ઇદમ્મી રતો નીચમ, નીચમ શબ્દ પીડ્યો છે. આચાર પુકાર કરે છે. અહો ઇદમ્મી, ભગવાન આત્મા એકલો જ્ઞાન સ્વભાવનો પિંડ પ્રભુ. ઇદમ્મી એમાં રતિ પાન. સમજાણું કાંઈ? એટલે ઇદમની વ્યાખ્યા કરી. કેટલો આત્મા કે જ્ઞાન માત્ર આત્મા એમ. જ્ઞાન જેટલો આત્મા, જ્ઞાન માત્ર આત્મા. તેમાં નીચમ રતો, નીચ રતિ પાન. આ નિદ્રા અપ્પા કરી કરીને મરી જાય ફૂકાની 100 મહિનાના લાગણું છે. સમજાણું કાંઈ? ભગવાન આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ પ્રભુ એને અંતરમાં પકડ્યા વિના, એકાગ્ર થયા વિના શાંતિ ને નિદ્રા કભી થતી એમ કે આચાર્યો. વ્યવહારમાં કાંઈક નિદ્રા છે કે નહીં? જો આ તો અહીં તો ના પાડે છે. બોલો કે સૂર ને શુભમાં બે નિદ્રા હોય લો તો ઘણી ઠેકાણે આખા તત્વ ઉડી જશે. સમજાણો? શુદ્ધમાં નિદ્રા, શુભમાં નિદ્રા તો આ બધું ઉડી જાય છે. અહીં તો ના જ પાડે છે. શુભાવની પ્રીતિ છોડ ને શુદ્ધની એકાગ્રતા થાય તેમાં નિદ્રા છે. બીજામાં નિદ્રા ક્યાં છે? આ બધા પાઠ ખોટા પડે, ન્યાય ખોટા પડે. દેવીલાલજી તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો.
પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.